શ્રી વલ્લભા મેં સમજીને 11 નથી રાખ્યો. વલ્લભા ગિરિરાજ શ્યામ સુંદર સિંહ શ્રી ગુસાઈજી ગોકુલ દાવ શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य स्वरूप बधाई वैष्णव ने जाजा करी जय श्री कृष्ण. અહીંયા જેટલા ભેગા થયા છે એ બધાના અવાજમાં રણકામાં એક ઉલ્લાસ, એક ઉમંગ, એક ખુમારી કે અમારા ઘરે પણ ઠાકોરજી બિરાજે છે અને અમારા ઘરે પાટોત્સવ આવે છે. આમાં આટલા બધા છે, એમાં લગભગ બધાના ઘરે હું ગઈ છું. આમાં કોઈ મારું સગું નથી, બધા મારા વાલા છે. સગા હોય છે ને એ લોહીના સંબંધી છે, પણ વાલા છે ને એ વલ્લભના સંબંધી છે. એટલે હું તમે ને આપણે જોડાયેલા છીએ વલ્લભના સંબંધી. વરસાદ કેવો આવ્યો, મને 1% એવું નહોતું થયું કે કોઈ નહીં આવે, નોટ ઇવન ધ 1%. ચા કોફી બનાવી તો મેં કીધું ના 40ની જ બનાવો, બધા જ આવશે. એનું કારણ મારા તમારી સાથેના લૌકિક સંબંધો નથી, મારા તમારી બધા સાથેના અલૌકિક સંબંધો છે. વરસાદ હોય કે ગરમી હોય કે ઠંડી હોય, કદાચ મારા આરાધ્યના બર્થડેમાં તમે બાનું કાઢો કે વરસાદ આવતો હતો, પણ આપણે તો બધા સોય જ છીએ. સમજ્યા કે ન સમજ્યા? કેવો આનંદ આવ્યો. ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. અમારે બેને ઘણી વાર ખદબદ છે નહીં થાય, મમ્મી હવે આજે તો મને કરવા દો, હું રસોઈ કહું. હું કહું કે નાય, એટલે એનો વર વચ્ચે બોયલો જ હોય. એને સતત એવું થાય કે મમ્મી હવે તું આરામ કર, બહુ દોડી. હું કહું ના ભાઈ, મુખારવિંદની સેવા જ્યાં સુધી મારાથી થાય છે ને ત્યાં કરવા દે. એટલે અચૂક બોલે, ચલ સખી સોતન કે ઘર જઈએ, માન ઘટે તો કહા ઘટે, પીયું કે દર્શન તો પઈએ. લૌકિકમાં એ બહુ છે, પણ અલૌકિકમાં તો સખી છે ને. કીર્તન કરતી હોઉં ને એને એકાદો શબ્દ ન સંભળાય. અમે ઠાકોરજીને શું કામ રસોડામાં રાખ્યા છે? અમારા ઠાકોરજીને જે સુગંધ આવે ને તરત ધરાવવા થાય. આજ ખીચું કર્યું હોય, સુગંધ આવે તો પેલા ગરમ ગરમ કોને રોગાવીએ? હવે ઉપર હોય, હું બૂમ પાડું, સંભળાય ના સંભળાય, એ આવી શકે ના આવી શકે. આ તો લો. તો આજે આપણે આટલા બધા ભેગા થયા છે, બધા ધણી એક જ છે કે નહીં મારા વાલા? હરખી રીતે કયો. લૌકિક બધાના વર અલગ અલગ છે. એ આ જન્મમાં છે, ગયા જન્મમાં કોણ હતું ખબર નથી, આવતા જન્મમાં કોણ હશે ખબર નથી. પણ ઠાકોરજી તો કરોડો જન્મ પહેલાં પણ આપણા જ હતા, અત્યારે પણ આપણા જ છે, અને કરોડો જન્મ પછી પણ આપણા જ હશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને એ આપણા બધાની ઓળખાણે આપણા ભેગા થયા છે. આમાં એક બી જણ એવું જેને ગળામાં કંઠીનું હોય,
આપણે બધાય સૌભાગ્યવતી છીએ. અમારે કાંઠિયાવાડમાં લગ્ન થઈ જાય ને પછી એક ગીત ગાય, પરણ્યા એટલે પ્યારા લાડી, ચાલો આપણે. હવે ઠાકોરજી કે આ લાડી ઘરે આવે એવી છે? કાંઈ વાંધો નહીં, હું તારા ઘરે આવું. આ વલ્લભની કૃપા વિના મારા વાલા, આ ત્રિલોકનો નાથ, આ બ્રહ્માંડનો નાથ, આ વિશ્વનો નાથ, આ ત્રિલોકપતિ, આપણે ના પાડી કે અમારે આવું નથી. કાંઈ વાંધો નહીં, હું તારા ઘરે આવું. આજે આપણા બધાને ઘરે આવ્યા છે ને, આમાં એક બી જણ બાકી છે? કોઈ એક જણ એમ કે મારા ઘર ઠાકોરજી પુષ્ટ કરાવેલા નથી? બોમ્બે એક વૈષ્ણવ છે, તો મારી ભાણે જ બહુ અમેરિકાથી આવી હતી, એણે જ કીધું હતું ને બીજલે ને, એટલે આવીને કહે કે મામી આજે તો ભારે કરી. મેં કીધું શું થયું બટા? એક મિનિટ. તો એ આવી કે મામી આજે ભારે કરી. મેં કીધું શું થયું? કે મારી ફ્રેન્ડ છે બોમ્બેમાં, અમે બે સાથે ભણતા હતા, તો હું એને મળવા ગઈ. એટલે એના સાસુ છે ને ટીવીમાં તમારો સત્સંગ જોતા હતા. એટલે હું ગઈ ને તો મારી બેનપણીએ કીધું મમ્મી જો બીજો લાવી. હા જય શ્રી કૃષ્ણ એમ કરીને પાછળ. એ કે એ આ તો મારા મામી છે. ના, એ કે તું તો જૈન છો અને આ વૈષ્ણવ ક્યાંથી હોય? એ કે એ બધું પછી કહીશ. તો એના સાસુએ કીધું કે જો ખરેખર તું સાચું બોલતી હોય કે તારા સગ્ગા મામી છે, કઝિન બી નહીં, લે તો મને ફોનમાં વાત કરાવો. ફોનમાં વાત કરી, બોલી જ ના શક્યા, રડે જ રાખે જય શ્રી કૃષ્ણ કરીને. ખરેખર તમે ઈલાબેન બોલો? ઈલાબેનને માન નથી. એ જે સત્સંગમાં વલ્લભના વાતો, ઠાકોરજીની વાતો, વ્રજની વાતો, વનની વાતો, કુંજની વાતો, નિકુંજની વાતો, વરસાદની વાતો, એને એમાં રસ છે. અને એ વાત કરીને 5 મિનિટ રડી. મેં કીધું અમારે યાર શું કામ વાત કરી, મને ખબર ન પડી. પછી નિરાંતે ફોન આવ્યો, મારા ઘરે ઠાકોરજી પુષ્ટ કરાવેલા જ, પણ મને બીક લાગતી હતી કે તમે વાત કરશો કે નહીં. મારી છાપ ખરાબ પડી ગઈ છે બહાર, કે ઠાકોરજી પુષ્ટ ન કરાવ્યા હોય ને તો એને કે તો કરું જ. ઘણાય મારું અપમાન નહીં કરે, તમે મારી પાછળ પડી ગયા છે. પણ પાછળ પડી જાય ને જો એ સનાથ બની જાય તો એનો જન્મારો તો સુધરી જાય ને મારા વાલા. તો કસુંબા છઠે મારા ઠાકોરજીનો પાટોત્સવ હતો. જેવી રીતે ગુસાઈજીને 6 મહિનાનો વિપ્રયોગ, વિરહ અને પછી શ્રીજી બાવા સાથે સંયોગ, તો મારા જીવનના પણ 45 વર્ષ સાવ કોરા ગયા. પૈસો, પ્રશંસા, પ્રપંચ, ચારે બાજુ પૈસા માટેની દોડાદોડ, દીકરા, ઘરનું ઘર બનાવવું છે, મારે મારા છોકરાઓને ભણાવવા જ, 3 કપડે ઘરમાંથી નીકળાવું હોય એટલે મારું ઘર વસાવવું જ. 45 વર્ષ કોરા ગયા. પણ જ્યારે પ્રભુ ઘરમાં પધાર્યા પછી એણે એવા ભીના કરી દીધા કે હવે હું ઈચ્છું ને કે મારે નીચું વાઈને સુકાઈ જવું છે, મારો પ્રભુ મને ક્યારેય નીચો વાઈને સુકાવા દેવો નથી. એની ખાતરી ઘણી વાર કરી લીધી. એનું પ્રગટ પ્રમાણ સતત સેવામાં ક્યારેય એણે મોં ન બગાડ્યું. ક્યારે એમ ન કીધું કે મમ્મી હું થાકી ગઈ છું.
અને એના લીધે જે મને આનંદ આવે છે, એટલે હું બધાને એ જ કહું, પ્રભુના ચરણમાં વિનંતી કે બધાને વહુ ન આપતા સખી આપજો. અને જે આનંદ આવે છે, આજે તમે બધા આવ્યા, તમારા મોઢા ઉપર જોઈને મને એવું થાય કે વરસાદની તમને બીક ન લાગી. અને વૈષ્ણવના સુખનો વિચાર વૈષ્ણવ કરે. આવીને તરત આણે કીધું, એ કે આ લોકો, મેં કીધું એ બધા હોલ પાસે ઊભા છે, એ કે ડ્રાઈવરને મોકલું, એ પલળે નહીં ને. કીધું તું તે ખોટું નથી બોલતી ને. જે કહીશ સાચું કહીશ. તો વૈષ્ણવ સાથે વૈષ્ણવ રહીએ ને તો દિનતા આવે, પણ અવૈષ્ણવ સાથે રહ્યો ને તો દિનતા હોય એ જતા રહેતા વાર લાગતી. તો મને આ તમારા બધાનો સંગ થયો ને પછી હું ખીલી છું. વૈષ્ણવનો સંગ ન થાય ને, એકલા ગ્રંથો વાંચવાથી કાંઈ ન થાય મારા વાલા. એક મિનિટ રીખો, આવી જાઓ આવી જાઓ. ના મેં એમને કીધું તું 5 વાગે એટલે આવજો, બિચારા હવાર થાય. એક તો ઠાકોરજીનો પાટોત્સવ જેવી રીતે ગુસાઈજીને 6 મહિનાનો, એમ મને 45 વર્ષનો, એમ તમને બધાને વિરહ પછી જ પ્રભુ પધાર્યા છે. જન્મીને તરત ઠાકોરજી, આપણને તો વિરહ 45 વર્ષે થયો, પણ ઠાકોરજીથી આપણે છૂટા પડ્યા ત્યારે ઠાકોરજી તો આપણને ભૂલ્યા જ નથી. ભૂલી કોણ ગયું છે? સૌથી વિશેષ આનંદ યમુનાજીને થાય. બ્રહ્મ સંબંધ જબ હોત યા જીવ को उनकी भुजा वाम फरके દોર કર સોર કર જાય પિયસો. કેમ ઠાકોરજીને ખબર નહોતી કે આ જીવ શરણાવ્યો છે? યમુનાજીએ કહેવાની જરૂર હતી? દુનિયામાં કાંઈ પણ થાય ને, દીકરા કે દીકરી ભણતા હોય, સરસ માર્ક આવે, સારું ઠેકાણું મળી જાય, સારી નોકરી મળી જાય, સૌથી વધુ રાજી કોણ થાય? તો યમુનાજીનો હરખ ઉછળે છે. હવે પ્રભુને બધી ખબર તો દોડ્યા ઠાકોરજી હૈસા કે કરોડો જન્મોથી જે વિખૂટો પડેલો જીવ હતો એને જોઈને મારા કરતા યમુનાજી વધુ પ્રસન્ન થયા. અમે લોકો વ્રજમાં ગયા હતા તો એવો વરસાદ પડ્યો ને, આ લગભગ 25-30 વર્ષ પહેલાની વાત છે. એટલે એક બેન હતા ને, વૈષ્ણવે હતા ને અવૈષ્ણવ. કેવી રીતે? એ બધાને માને પણ બ્રહ્મ સંબંધ લીધેલો. એટલે રસ્તામાં શું કે, આ યમુનાજીને રોકવા હોય ને તો ઈલાબેન ઓલું બોલો ને. મેં શું, મારે એના મોઢે જ બોલાવું તો મને કે ઓલું. બધામાં માને એટલે યમુનાષ્ટક બોલતા નહોતું આવડતું. મેં કીધું તમે બોલો, બોલાવડાવો ને અમે બધા બોલીએ. મને ખબર હતી એ નથી આવડતું. મને કે મને છે ને જય આદ્યાશક્તિ આવડે છે. મેં તો એ બોલો, અરે એનાથી વરસાદ થોડો રહી જાય. એટલે મેં કીધું તમને વિશ્વાસ છે ને કે તમારા બધાયથી વરસાદ નહીં રહે, યમુનાષ્ટકથી જ રહેશે? મને કે હા. અને જેવા યમુનાષ્ટક બોલ્યા વરસાદ ધીમો પડ્યો. આપણાથી આવું કરાય નહીં. આપણે કોઈ ફળની અપેક્ષા ન રખાય. કાલે આપણે ગીતાજી વાંચતા હતા, આવ્યું હતું ને, અર્જુનને શું કીધું કે તારી આસક્તિ બધાયમાં છે એટલે તને ફળની અપેક્ષા છે. કાલે આપણા ગીતાજીમાં આવ્યું હતું ને. જે વાંચ્યું હશે એ જ કહીશ, ખોટું નહીં કહો. તો ફળની અપેક્ષા વિના, એટલે ઓલા બેનને ફળ, પણ એ મર્યાદા માર્ગી હતા ને
એના માટે જ થઈને બોલ્યા. બાકી આપણે યમુનાજીને શ્રમ આજે નહીં, કાલે નહીં, ક્યારેય ના અપાય. પણ પરિણામ શું આવ્યું ખબર તમને? તમે બધા એને ઓળખો છો. જેટલા દિવસ રહ્યા અહીંયા આવી ઠાકોરજી પુષ્ટ કરાવ્યા. મેં કીધું પછી ઓલું જય આધ્યા શક્તિનું શું કરશો? કારણ કે જેટલી વાર હોય ને હાંજ પડે ને આપણે કહીને હાલો હવે આરતી બોલી લઈએ. આ મિલનભાઈ ભેગા જઈએ ને જો સાથે હોય તો અમે બોલીએ છીએ. અને સત્સંગ તો દરેક જગ્યાએ કરવાનો, એડજસ્ટ જ કરેલું હોય. એટલે એ કે આજે બેલવનમાં કરીએ કારણ કે ખીચડી થવાના હજી વાર છે, કલાક બેલવનમાં. આ વખતે આઈસ્ક્રીમ હતો નહીં, મોડો આવ્યો હતો એટલે સત્સંગ કર્યો આપણે. ઘણા એવું માને હું ટૂર ગોઠવું છું. મેં કીધું હું જ આમની ભેગી જાઉં છું. મને ગોઠવતાય નહીં આવડતું ને મને કાંઈ ખબરેય નથી પડતી. પણ આપણે એવા વ્યક્તિ સાથે જઈએ જે પ્યોર પુષ્ટિ માર્ગીય હોય અને વ્રજના ઘણા સ્થળો આપણે ન જોયા હોય એ આપણને બતાવે. અને એવી અપેક્ષા ન રાખે આના પૈસા એક્સ્ટ્રા થશે, આના એક્સ્ટ્રા ના.